જો તમે તમારી આકાંક્ષાઓથી કંટાળી ગયા છો અને તમારી આવકને ઓવરશૂટ કરવા માંગો છો તો અહીં એક સરળ ઉપાય છે જે તે વધારાના લેગરૂમ બનાવવામાં મદદ કરે છે અને તેને ટોપ-અપ એસઆઈપી કહેવામાં આવે છે. તે કેવી રીતે કાર્ય કરે છે તે જોઈએ. ધારો કે તમે 5 વર્ષ માટે એસઆઈપી દ્વારા દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ કરવા માંગો છો. તેથી 5 વર્ષ અથવા 60 મહિનાના અંતે તમે કુલ 3 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે અને 12% ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરની અપેક્ષા ધારીને તમારું સમગ્ર ભંડોળ વધીને 4,12,000થી થોડું વધારે થયું હશે. તમે વિચારતા હશો કે આ ખરાબ નથી, પરંતુ ચાલો એક ક્ષણ માટે આ વિચાર પર પિન મૂકીએ અને અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ પાસેથી પ્રેરણા લઈએ. શું તમને યાદ છે જ્યારે તેઓ ચંદ્ર પર ઉતર્યા ત્યારે શું કહ્યું? માણસ માટે આ એક નાનું પગલું છે, પરંતુ માનવજાત માટે એક વિશાળ છલાંગ છે. હવે શું તે તમારી એસઆઈપી જેવી જ નથી? દરેક માસિક એસઆઈપી તમારા માટે માત્ર એક નાનું પગલું છે, પરંતુ મહિનાઓ અને વર્ષોને જોડીને તે તમને એક અર્થપૂર્ણ કોર્પસ બનાવવામાં અને વિશાળ કૂદકો બનાવવામાં મદદ કરે છે. હવે આનો વિચાર કરો, જો તમે બીજા વર્ષથી તમારી માસિક એસઆઈપીમાં માત્ર 500 રૂપિયાનો વધારો કર્યો હોત તો તમે તમારી કુલ કિટ્ટીમાં 70,000 રૂપિયાથી વધુનો વધારો કરી શક્યા હોત. હવે કલ્પના કરો કે જો દર મહિને આ રકમમાં 1,000નો વધારો કરી શક્યા હોત તો તમારું કુલ ભંડોળ વધીને 5.5 લાખથી વધુ થયું હોત અને મહિને 2,000 રૂપિયાનો વધારો, એનો અર્થ છે કુલ કોર્પસ 7 લાખથી વધુ. 7 લાખ સારું લાગે છે ને? જી, જો હું તમને તમારા સમયની ક્ષિતિજને 10 વર્ષ સુધી વધારવા માટે કહું તો શું? અને દર વર્ષે તમે તમારી એસઆઈપીમાં 2,000નો વધારો કરતા રહો છો. શું તમને અનુમાન છે કે તમારું કોર્પસ કેવું દેખાશે? તમારા ધારેલા 12% કેગરના દરે તમે 28 લાખથી વધુ એકત્રિત કર્યા હશે. સંપત્તિનું સર્જન ખરેખર એટલું મુશ્કેલ નથી જેટલું આપણે ધારીએ છીએ. તમારી એસઆઈપીને ચાલુ રાખવા અને બજારની અસ્થિરતાથી ડૂબી ન જવા માટે તમારે ફક્ત ધીરજ અને શિસ્તની જરૂર છે. તે ખરેખર એટલું જ સરળ છે. મારા પર વિશ્વાસ નથી થતો? વર્ણનમાંની લિંક પર ક્લિક કરો અને તમે તમારા માટે કમ્પાઉન્ડિંગના ફાયદાઓ ચકાસી શકો છો. હેપી ઇન્વેસ્ટિંગ. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો.